જય માતાજી મિત્રો, સીનું ડિજિટલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. શું બિંદુ પમદાળ આવ્યો હતો ને? વરસાદ તો બહુ જ પડ્યો હતો. આજ રાતે નથી આવ્યો ને એમ? અને આપણા આયડા છે ને ચવસે અત્યારે એટલે આમ જોવા જીતી તો જોવા ના જવો પડે કે જેવા આયડામાં પાણી હાણી ભરણું નથી પાહું યાર તો આંટો મારતા હતો તો મુન બિંદુ બે તારી આયડામાં આંટો મારી આવું. આમ તો નજીક જ છે. બિંદા શું કહેવું તારું? હે બિંદુ તારું શું કહેવું હે? કેમ કંઈ નહીં તો પામસા આમસા સડાઈ લેજે વરા. ખબર નહીં કેટલો વરસાદ વરસ્યો રાતે. અને આ છે અમારા આયડા, નજીક જ નજીક વાવલ છે. એટલે બિંદુ થોડું પાણી તો ઘણું ભરી ગયું છે. આમ તાકતો ને આ બાજુ આવતી રે, આમ તાકતો આપણા આયડામાં તો પાણી બહુ જ છે. તો હવે તો અંદર આપણે આંટો મારવા શીખ જાવું હે? પણ તોય જવું તો પડશે જ કે નુકસાન ઘણું થયું નથી ને? જોત જાવ ને જોતા આવીએ બરાબર. અને આયડામાં પણ પાણી ભરાણું છે. હેડી આવ્યા હમણાં પામસા ચડાયા છે ને છે પાછો ગારો એટલે ચાય પડતી નહીં હો. અને ખડ પણ બિંદા આપણે થોડુંક થોડુંક તો જામ્યું છે. કહેતો કે મિત્રો તમે નેદવા આવશો? મને આયડા અમારા નેદવા આવજો ને થોડું. શું કે અમારા આયડામાં ખડ તો ઘણું નથી. અમે એકદમ તો આપણે બિંદા એક વખત તો લઈ લીધું હતું ને બધું ખડ. તો મિત્રો અમે એક વખત તો ખડ બધું લઈ લીધું પણ પાછું થયું છે. પણ હવે અમે બિંદુને બી નેદી લાગશે ના બિંદા? તું નેદા આવીશ ને? તું શું નેદા મોટી? તું આયડા ઉખાડી નાખે તો હે? તો અમે બિંદુને બે તારે હાલ અમે આવી જાય ચાખને આપણે આવી જાય. શું વાવેલું છે તમે આપણે આયડામાં? તો અમે અત્યારે બિંદુને બે આયડામાં આંટો મારવા આવી ગયા છે કે જોતા આવીએ જેવા અમારા આયડા થયા છે. એટલે બિંદુને બે આવ્યા છે આંટો મારવા આયડાની અંદર કે જોઈ લે અમારા આયડા કેવા છે. કમ્પ્લીટ થઈ ગયા છે ને એટલે અમે આયડા જોઈ લે આંટો મારી. પણ પગ અંદર ખુશે હો બિંદુ? તાર પગ ખુશે અંદર બિંદુ હે? તો અમારી બિંદુને તારી ભાઈ અંદર પગ ખુશે છે ને અમારી બિંદુ થોડીક નાની પડે એટલે અમારે શૂટિંગમાં થોડીક તકલીફ પડે છે ના બિંદુ? શું કે ફોન બરાબર કેટલોક આપણો હાથ તો લાંબો કંઈ નાનો હોય નહીં પછી ચેવડોક લાંબો કરવો હાથ આપણો. એટલે બિંદુને બે ત્રણ આયડા માટો મારેલા છે. અને આ ખડ ઉખાડ લાગતો બિંદુ, આ મોટું ખડ ઉખાડ લાખ આ બાજુનું. હા બળ કરીને ઉખાડ જાઓ પાછી. બે હાથે પકડ ઉખાડ. ઓહો એટલે બહુ તાકાત કરે હું મારી બેટી. ઉખાડ. હા તો બિંદુએ ખડ તો ઉપાડી લીધું. હું મારી બેટી તાકાતવાળી છે. પણ ચેડેલા રે આમડા રહેવાનું. કેટલું બળ પડ્યું તું ઉખાડતા? ઘણું બળ પડ્યું તું ને? પણ ગમે તે ઉખાડો તમારે બિંદુ ઉખાડી તો લે જ ને તું હે? બિંદુ ઉખાડ લે કે મિત્રો આમ કેમ છો બધા મજામાં છો ને? મજામાં. તો શું કે તમે મજામાં હશો તો જ અમે મજામાં હશો. અને તમારા બધાના સપોર્ટથી આમાં મિત્રો કાલે અમે ટાટ કરાચ્યું હતું પણ વરસાદ પાછો આવી ગયો છે. મિત્રો વાવણી કરી હતી ને આડું ટાટ કરાચ્યું છે. તો પણ શું કે આયડા બહુ જાડા થઈ જતા હતા એટલે આયડાને અડધા તો ઉપાડવા જ પડે. ને પછી ઉપાડા નહીં તો બહુ જાડા થઈ જાય પછી હેડવું છે ને અંદર. શું કેવું બિંદુ તારું? વધારે જાડા થઈ જાય તો પછી આપણે એને કાપવા કેવી રીતે? અને બિંદુ ગારામાં તું ઘુસેરી છે ને? બિંદુ ગારામાં ફસી ગયા હે ભાઈ. તો સંપલ તો આવું કંઈ પહેરી નવાય નહીં ના બિંદા? અને આ ખડ બીજું આવ્યું જુઓ અહીં પડ્યું અહીં એડામાં રહ્યું ઉપાડી લો વરું. એવું ખડ આપણે રાખવાનું ના હોય. બે હાથેથી ઉપાડો. બિંદુ ખડ ઉખાડેલી છે એડામાં જઈ દેખાતી નથી. મને એવું લાગે છે કે આ ખડ હવે બિંદુથી ઉખડવું વહમું છે. હા બિંદુ ગમે તે માટા મારે બિંદુ તારાથી ખડ નથી ઉખડે એમ? તો મારે તાકાત કરવી પડશે ને થોડી. હાડો મિત્રો બિંદુથી ખડ ઉખડ્યું નથી એનું કારણ છે કે આ ખડ બહુ આકરું હતું પણ આપણે તો ઉખાડી લીધું. આપણે ઉખાડી નાખી દીધું. તો બિંદુ ચમ તમારી તાકાત ઓછી પડી અત્યારે હાલ? ચમ તાકાત ઓછી પડી તમારી? મોટું હતું બરોબર. તો ખડ મોટું હતું તો બિંદુની તાકાત ઓછી જ પડવાની છે. તો ચલો આગળ હવે. ને આવા આયડા આપણે ઊભા કરવાના નથી એનું કારણ છે કે જાડા બહુ છે ને. હવે બિંદા આપણે ઘણું ગારામ ના જવાય. હમણાં શેઠે સડી જશે તો એમડા ગારો ઘણો છે એટલે આપણે હમણાં શેઠે સડી જાય. ચલો
બિંદુ હેડ્યા આવે છે ખેતરમાં. આમ તો બિંદુ મજા આવે છે ને. અયડા પણ બહુ જાડા થઈ ગયા. તારું શું કેવું બિંદુ? આ બાજુ તાકો, આ બાજુ. બિંદુ આપણે આ ખેતરમાં આંટો માર્યો, કેવું લાગ્યું તમને તારી આમ વરસાદમાં? વરસાદ કેવો હતો? ઘણો બધો વરસાદ પડી ગયો, પણ આમ તું ડૂબે એટલો તો નહોતો ને? શું કે બિંદુ ડૂબે એટલો વરસાદ હતો નહીં? અહીં તો પાણી તરત જતું રહે પાછું. તારું શું કેવું બિંદુ? હે, પાણી જતું રહે ને? ગમે તેટલો વરસાદ પડે પણ પાણી જતું રહે. પાણી બધું જતું રહે. એટલે તમે અમારે કોઈ એડાનું તારે હાલની અંદર ટેન્શન લે એવું નથી. એડા અમારા કમ્પ્લીટ છે. તારા કરતા મોટા એડા છે કે આપણે નાના એડા છે? તારા કરતા પણ હવે મોટા થઈ ગયા. સાચી વાત ને? તો હવે બિંદુ કરતા ભાઈ એડા મોટા થઈ ગયા છે અને કોઈ એડાનું ટેન્શન નથી. એટલે અમે આ આંટો મારી લીધો. હવે બસ હવે અમારે આજના માટે કમ્પ્લીટ છે. કોઈ ચિંતા કરે એવું છે આમ તાક? કોઈ ચિંતા કરે એવું ખરી આપણે કઈ? તો બસ સૌને જય માતાજી. જોતા રહેજો અમારો વ્લોગ. જય માતાજી.